ચાલો એન્ટર આપજો. આપણે ચતુષ્કોણની સમજની અંદર આની પહેલા જે થિયરી ભણ્યા હતા ને એમાં શું ભણ્યું હતું તો કે અંતઃકોણ કોને કહેવાય, બહિષ્કોણ કોને કહેવાય, બરાબર, એટલે બાહ્ય કોણ. હવે અંતઃકોણમાં શું કર્યું હતું કે અંતઃકોણ છે ને બધાના અલગ અલગ હોય. અંતઃકોણનો સરવાળો એટલે કે કોઈ આકૃતિ આપી હોય એને અંદરના ખૂણાના માપનો સરવાળો કેવો હોય, જુદો જુદો હોય. જેમ કે ત્રિકોણ છે તો એને અંતઃકોણનો સરવાળો કેટલો થાય, 180 થાય. ચતુષ્કોણ છે તો 360 થાય, બરાબર. પંચકોણ છે તો 540 થાય. આવી રીતે જેમ ખૂણો વધે એમ 180 ડિગ્રીનો શું થાય છે, વધારો થાય છે. પણ બહિષ્કોણ જે બાહ્ય કોણ છે એ બાહ્ય કોણનો ખૂણાના માપનો સરવાળો હંમેશ માટે કેટલો થાય, 360 થાય. એ 4 ખૂણા હોય તોય ભલે, 5 ખૂણા હોય તોય ભલે, 10 ખૂણા હોય તોય ભલે, પણ બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થાય, 360 થાય. તો આપણને આમાં પહેલો દાખલો છે એમાં 3 ખૂણા છે. કેટલા ખૂણા છે, 3. તો 3 ખૂણામાં 2 ખૂણાના માપ આપેલા છે, ત્રીજો ખૂણો શોધવાનો છે. બધા બહારના ખૂણા છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકાય, શું લખાય કે બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણના માપનો સરવાળો બરાબર કેટલા થાય, 360 થાય. બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360 થાય, બરાબર. આપણી પાસે એક ખૂણા x ની કિંમત શોધવાની છે તો ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કરું તો જો 125 પ્લસ 125 પ્લસ x બરાબર 360, બરાબર. ચાલો 125 કેટલા થાય, 250 પ્લસ x બરાબર 360. 250 પ્લસ છે, બરાબર ની પેલી બાજુ આવે માઈનસ. તો જો ધ્યાન આપજો, x બરાબર 360 250, બરાબર. તેથી x બરાબર આપણે કેટલા મળશે, 100. લ્યો x ની મળી. સેમ ટુ કોપી દાખલો 2 નંબરનો છે, બરાબર. તમને જો એકમાં ખબર પડે એટલે 2 તો આપોઆપ તમને આવડી જાય. આમાં પણ બહિષ્કોણના માપનો એટલે કે બહારના ભાગના જેટલા ખૂણા છે એ બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360 થાય. તો લખવાનું બહિષ્કોણના માપનો સરવાળો બરાબર કેટલા થાય, બરાબર. ચાલો બહિષ્કોણના ખૂણાના બધા માપનો સરવાળો. હવે ધ્યાન આપજો, આમાં તમને જો કેટલા ખૂણા, 1 2 3 4 5 ખૂણા છે. કેટલા ખૂણા, 5. સમજી સર 2 ના જ માપ આપેલા છે, 1 નું માપ શોધો. 2 ખૂણાના માપ શું લેવાનું તો કે 90. કેમ કે અહીંયા તો ઓલરેડી નિશાની આપેલી છે, અહીંયા મેન નિશાની છે કાટખૂણા. તો કાટખૂણો હોય તો કેટલાનો ખૂણો હોય, 90. અહીંયા પણ કાટખૂણાની નિશાની આપી તો આપણને કેટલાનો હોય, 90 નો હોય. કાટખૂણો હંમેશા કેટલાનો હોય, 90 ના માપનો હોય, બરાબર. તો જો જોઈએ અહીંયાથી કરીએ 90 પ્લસ sin પ્લસ 90 પ્લસ x પ્લસ 70 બરાબર કેટલા થવા જોઈએ, 360, બરાબર. તો ચાલો સરવાળો કરો જોઈએ. 90 પ્લસ 60 એટલે 150 માં 90 ઉમેરો એટલે કેટલા થાય, 240 240 70 ઉમેરો તો કેટલા થાય, 310 થાય. કેટલા થાય, 310 પ્લસ x બરાબર 360. હવે 310 પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ. તો જો x બરાબર 360 માઈનસ 310 કેટલા આવે, 310. તેથી x બરાબર કેટલા આવશે, 50. આવા દાખલા છે. એટલે જ્યારે બહિષ્કોણના દાખલા આવે ત્યારે તમારે બહારના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય, બરાબર. જે માપ ખૂણા આપેલા હોય એનો સરવાળો કરીને 360 માંથી બાદ કરો એટલે જે શોધવાનો હોય એ ખૂણો તમને સરળતાથી મળી જાય. ને આ પેલા લખી નાખો પછી આપણે દાખલા જોઈએ, બરાબર. દાખલા નંબર 2 ની અંદર શું કીધું, નીચે
નીચે પ્રમાણેની બાજુઓ ઉપર તમારે શું કરવાનું છે? દાખલો ગણીને બહુકોણના બહિષ્કોણનું માપ શોધવાનું છે. આની પેલા થિયરીમાં મેં તમને લખાયું હતું કે જ્યારે તમને બાજુનું સંખ્યામાં બાજુ આપેલી હોય ને ખૂણા પૂછે ત્યારે 360 ને બાજુ વડે ભાગવાના, બરાબર. અને જો ખૂણા આપ્યા હોય તો 360 ને ખૂણા વડે ભાગો તો તમને કોણ મળે? બાજુ મળે. અને 360 ને બાજુ વડે ભાગો તો ખૂણા મળે. અને 360 ને ખૂણા વડે ભાગો તો બાજુ. તમને એમ કીધું કે કોઈ નિયમિત બહુકોણ છે જેમાં 9 બાજુ છે. કેટલી બાજુ? 9. એકમાં 15 બાજુ છે, એકમાં 9 બાજુ છે. તો 9 બાજુ વાળા બહુકોણમાં બહિષ્કોણનું માપ કેટલું હશે? તો તમારે ડાયરેક્ટ જ સૂત્ર લખી દેવાનું. શું? બહિષ્કોણના ખૂણાનું માપ બરાબર બહિષ્કોણના ખૂણાનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા. બાજુની સંખ્યા. આ બંનેમાં સૂત્ર લાગે, ધ્યાન આપજો. હવે 360 ભાગ્યા બાજુની સંખ્યા. કેટલી બાજુ છે? 9 બાજુ છે. તો આને 9 વડે ભાગી નાખો. ચલો 9 વડે ભાગ. 9 વડે ભાગો એટલે જો 9 ચોક 36 એટલે 0 લાગી જો. એટલે કેટલો જવાબ આવ્યો? 40. કેટલો જવાબ આવ્યો? 40. તો બહિષ્કોણના ખૂણાનું માપ કેટલું હશે? 40 હશે. લખી નાખો બહિષ્કોણના ખૂણાનું માપ. બહિષ્કોણના ખૂણાનું માપ તમને કેટલું મળે છે? 40. સેમ ટુ સેમ દાખલો અહીંયા આમાં કરવાનો છે. ધ્યાન આપો. બહિષ્કોણના ખૂણાનું માપ. બહિષ્કોણના ખૂણાનું માપ બરાબર 360 ના છેદમાં બાજુની સંખ્યા બરાબર 360 એને ભાગ્યા બાજુની સંખ્યા કેટલી છે? 15. તો 360 ભાગ્યા 15 કરો તો જવાબ કેટલો આવે? 360 ભાગ્યા 15 કરો તો જવાબ કેટલા આવે? 24 અંશ આવે. કેટલો આવે? 24. એનો મતલબ કે બહિષ્કોણના ખૂણાનું માપ કેટલું હશે? 24 હશે. તો લખવાનું બહિષ્કોણના ખૂણાનું માપ. ખૂણાનું માપ બરાબર કેટલા છે? 24 અંશ. બરાબર. ચાલો અહીંયા ધ્યાન આપો. હવે જો 4 નંબરના દાખલા 3 નંબરના દાખલામાં તમને છે 2 નંબરના દાખલામાં કોની સંખ્યા આપી હતી? બાજુની સંખ્યા આપેલી હતી. એના ઉપર તેના ખૂણા શોધવાના કીધા હતા. એટલે 360 ને આપણે કોના વડે ભાગાકાર કર્યો? બાજુ વડે. હવે ત્રીજા નંબરના દાખલામાં શું હતું? ખૂણા. તમને ખૂણાની સંખ્યા ખૂણા આપેલા છે કે 75 નો ખૂણો, 24 નો ખૂણો, આવી રીતે. તો હવે તમારે એમાં શું કરવાનું છે? તો કે 360 ને ખૂણા વડે ભાગી નાખશો એટલે તમને કોણ મળશે? બાજુ મળશે. હવે ચોથા નંબરના દાખલામાં સેમ ટુ સેમ ઉપરના જે દાખલા કર્યા ને એવી રીતે જ આપણે દાખલા કરવાના છે. કરવાનું શું? એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો દરેક અંતઃકોણનું માપ 165 થાય. સાંભળજો, તમને રકમની અંદર શું આપેલું છે? અંતઃકોણનું માપ આપેલું છે. એટલે તમને પૂછેલું શું છે? બાજુઓની સંખ્યા પૂછી. શું પૂછી? બાજુઓની સંખ્યા. તો તમારે બાજુઓની સંખ્યા હોય તો 360 ને ખૂણા વડે ભાગાકાર કરવાનો. પણ કયા ખૂણા વડે? બહિષ્કોણના ખૂણા વડે. બહિષ્કોણના ખૂણાના માપ વડે તમારે શું કરવો પડે? ભાગાકાર કરવો પડે. એટલે આવી રીતનું સૂત્ર છે, ધ્યાન આપજો. બાજુની સંખ્યા શોધવાની છે ને, તો સૂત્ર શું છે? બાજુની સંખ્યાઓ બરાબર 360 ભાગ્યા બહિષ્કોણના ખૂણાનું માપ. બહિષ્કોણના ખૂણાનું રકમમાં તમારે સૂત્ર આધારે તમારે જરૂરિયાત શેની પડે?
તો કે બહિષ્કોણના ખૂણાનું માપ જોઈએ તો તમને બાજુ મળે. પણ રકમમાં તમને અંતઃકોણનું માપ આપેલું છે, અંદરના ખૂણાનું માપ આપેલું છે. તો મેં તમને જ્યારે થિયરી લખાવી ત્યારે મેં સૂત્ર લખાવ્યું હતું, યાદ કરો કે અંતઃકોણના માપ, બહિષ્કોણનું માપ શોધવું હોય ને, બહિષ્કોણનું માપ બરાબર 180 માઈનસ અંતઃકોણ. હવે 180 એમાંથી અંતઃકોણ કેટલો છે? 165 અંશ બરાબર. તો કેટલું આવશે બહિષ્કોણના ખૂણાનું માપ? તો કે 15 અંશ આવે. કેટલું આવે? 15. હવે તમારી પાસે છે જે જોતું હતું એ તમને મળી ગયું છે. તો હવે ડાયરેક્ટ દાખલો ગણી લો. ચલો, તો બાજુની સંખ્યા બરાબર બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણના ખૂણાનું માપ. બહિષ્કોણના ખૂણાનું માપ કેટલું આવેલું છે? 15 આવ્યું. કેટલું આવ્યું? 15 આવ્યું બરાબર. તો જો આનું તમે છેદ ઉડાડો, 15 દુ 30 અને 6 વિધા 30 માંથી 36 માંથી 30 જાય એટલે 6 વિધા 15 ચોક 60. તો બહિષ્કોણની બાજુ કેટલી હશે? 24 બાજુ. કેટલી બાજુ છે? 24 બાજુ. તો તમને પ્રશ્ન એવી રીતે, પ્રશ્નનો જવાબ એમ આવે કે 24 બાજુ વાળા નિયમિત બહુકોણમાં, સાંભળજો, 24 બાજુ વાળા એટલે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ કેટલું છે? 165 અને બહિષ્કોણના માપનું કેટલું છે? 15. તમને આ ખાલી જગ્યામાં પૂછે ને વિકલ્પમાં પૂછે તો તમને આ ખ્યાલ આવવો જોઈએ બરાબર. તમને એવી રીતે પૂછે કે અંતઃકોણનું માપ 165 હોય તો બહિષ્કોણના માપ, બહિષ્કોણના ખૂણાનું માપ શોધો. તો હરે હંમેશ કેટલામાંથી વાત કરવાના? 180 માંથી વાત કરવાના. ખૂણા પૂછે અથવા તો બાજુ પૂછે તો 360 ને બાજુ વડે ભાગાકાર કરો તો ખૂણા મળે, ખૂણા વડે ભાગાકાર કરો તો બાજુ મળે. આ ખાસ યાદ રાખજો બરાબર. આ ચેપ્ટરમાં, આ સ્વાધ્યાયમાં આ જ દાખલા છે. ખૂણા શોધો, બાજુ શોધો, તો ખાસ યાદ રાખજો.